हाय फ्रेंड्स, તમે ઈચ્છો છો કે અમારો નવો વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે તો લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું તો ભૂલતા જ નહીં। પવન પુત્ર જાવો રે, પવન પુત્ર જાવો રે, ઓડલવાને લાવો રે, કે જો કવિરાજ ને માર પડે ડમર ડાકો વાગે મારી ડમર ડાકો વાગે, આયા ઓડલ મારા ડમર ડાકો વાગે। હજી કહું છું ગુરવાલ ગુરવાગા કુવારે ધૂણે તારા કુવારે ધૂણે, વાજરા ધામમાં કુવા ધૂણે। અરે કોણ છો? અરે કોણ છો? ખોડિયાર છું ખોડિયાર। અરે ક્યાંથી આવી છો? તાતણિયા ધરાથી આવું છું। તો અહીંયા શું લેવા આવી છો સોથાના દરબારમાં? અહીંયા મારા ભક્ત અર્જુનને છોડાવવા આવી અરે છું। છોડાવીલા તારા શરણોમાં છે। હવે દાતણિયા ધૈર્ય ને ખાલી બેઠી બેઠી લાપસી ખાય, હું તારું કામ છે। રાય મારા રામની રજા નથી, નકર તમારા રાય રાય જેવા ટુકડા કરીને હું ત્યાં ધરામાં મોકત। અરે તારા રામની રજા નહોતી તો શું અહીંયા દોડી આવી? અરે પ્રધાનજી, આ ખોડલીને પણ કેદ કરો। નહીં બાપુ કે રાય રાય જવડા ટુકડા, રાય રાય જવડા ટુકડા પછી દેખાય હે? રાય રાય જેવડે ટુકડા। પ્રધાનજી, ખોડલીને કેદ કરો। હા બાપુ કરી નાખું। હા પવન પુત્ર જાવો રે, પવન પુત્ર જાવો રે, અવસર માને લાવો રે, કે જો કવિરાજ ને માર પડે ડમર ડાકો વાગ્યા મારી ડમર ડાકો વાગ્યા, આયો કૌશલ તારા ડમર ડાકો વાગ્યા। કોણ છો? ક્યાંથી આવ્યા છો? શંકરપુર થી શું લેવા આવે છો? મારા ભગતને છોડાવવા। કોને? અરે છોડાવીલા ચોથાના શરણોમાં છે। એ તો મારા રામની રજા નથી। અરે તારા રામની રજા નહોતી તો હું આવી છો થોડી? અરે સાસા તારા રામની રજા લઈને આવો છે। અરે પ્રધાનજી, આને પણ કેદ કરી લો। પવન પુત્ર જાવો રે, પવન પુત્ર જાવો રે, સામુંડ માને લાવો રે, કે જો કવિરાજ ને માર પડે ભુવારે ધૂણે માના ભુવારે ધૂણે, ચોટીલા ધામમાં ભુવા ધૂણે। હા સાંભળ, હા ચામુંડ રમતિયા
મીઠા ડુંગર વાળી રમવારે જાણી પવન પુત્ર આવ્યા રે પવન પુત્ર આવ્યા રે સામવાને આવ્યા રે કે તો કવિરાજ માર પડે અરે કોણ છો હે કોણ છે અરે જોધાણા આ ચોટીલાની ચામુંડ સૌ તો અહીંયા શું લેવા આવી છો અરે જોધાણા નીચ ધર્મ છોડી અને તું સીધા રસ્તે ચાલ હજુ તને ખબર નથી લે કે આ ચામુંડ એના ભક્ત કાળિયા ભીલને પણ નથી છોડ્યો તો તારી જેવા જોધાણાના શું આ તારી હામો ચોથા પીર ઉભા તારામાં તાકાત હોય તો ચોથાનો વાળ વાંકો કરી લે અરે જોધાણા એ તો મારા રામની રજા નથી નકર તારી જેવાના તો કાયરના તો રાય રાય જેવા ટુકડા કરી અને મારા ચોટીલાના ગઢના કાંગડી અરે જા 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 તારા રામની રજા લઈ આવજે રામની રજા નથી હું કામ આઈ લેવો યા અરે પ્રધાનજી બાબુ એ ચમચા આને પણ કેદ કરો સમજો નથી હું સમજી છું જાને જુઠ્ઠી પ્રધાનજી આને પણ કેદ કરો કરી દીધા બાપુ કેદ કરી દીધા અરે પવન પુત્ર જાવો રે પવન પુત્ર જાવો રે રાંદલ માને લાવો રે કે જો કવિરાજ ને માર પડે રે ભવાની માં જય જય રાંદલ માં જય જય રાંદલ માં મારી જય જય રાંદલ માં રે ભવાની માં જય જય રાંદલ માં અરે કોણ છો ક્યાંથી આવે છો આયા શું લેવા આવી છો મારા ભક્ત અર્જુને છોડાવી આ રહ્યો છોડાવી લે ચોથાના શરણોમાંથી આ તમારા રામની રજા નથી તો નકર તારા રાય રાય જેવા ટુકડા કરી નાખું અરે તારા રામની રજા લઈને આવજે પ્રધાનજી આને પણ કેદ કરો એ દડવા જઈને દીકરા દે અને તમને કામ થાય. જોથા જોથા પીર બોલ હું તમે કહેતા હતા દડવા દે એમ દડવા જઈને દીકરા દેવાય એ હલો માતાજીની મસ્ક હાલો પવન પુત્ર જાવો રે પવન પુત્ર જાવો રે કાકા વાને લાવો રે કે જો કવિરાજ ને માર પડે પવન પુત્ર જાવો રે પવન પુત્ર જાવો રે કાકા વાને લાવો રે કે જો કવિરાજ ને માર પડે
કોણ છે? બાપુ કોણ છે? અરે ક્યાંથી આવી છે? પાવાના ડુંગરેથી તું અહીંયા શું કરવા આવી છે? હો મહાકાળી છે ને એને પૂછવાનું વાહન હું છે? ઈ તો અમારા ભક્તને છોડાવવા આ રહ્યો હરજી, તારો ભગત છોડાવી લે, જોથાના શરણોમાં છે. ઈ તો અમારા રામની રજા નથી. રામની રજા નથી, રામની રજા નથી. અરે રામની રજા નહોતી તો રામની રજા લઈને આવું તો ને પ્રધાનજી, આને પણ કેદ કરી દો. જોધા પીર બોલ કવિરાજ. બાપુ એ બધા એમ કે રામની રજા નથી. હા જોધા, હા અમારે જોધાની રજા લઈ લ્યો ને કા બાપુ? હા હમણાં જોધા પીર બોલ, હમણાં જોધા પીર બોલે. હમણાં આવી આવો, હાલો, હાલો. એ પવન પુત્ર જાવો રે, પવન પુત્ર જાવો રે, મેલડી માને લાવો રે, એ જો કવિરાજ ને માર પડે ઓ. વાળી મેલડી રમે. એ હાલો જોવા જાય, હાલો રે જોવા, આજ મેલડી બાને હાલો જોવા. કોણ છો તો? તો ક્યાંથી આવી છે? તો અહીંયા શું જોથાણાના મહેલમાં શું કામ આવી છે? બાપુ અરે તો છોડાવી લે, જોથાના ચરણમાં પડ્યો છે તારો ભગત. બાપુ અરે તારા રામની રજા નહોતી તો અહીંયા શું લઈને આવી છે? પ્રધાનજી આને પણ કેદ કરો. એમને બાપુ અહીંયા આમ હાથે પકડી- પવન પુત્ર જાવો રે, પવન પુત્ર જાવો રે, વીરમ દેવને લાવો રે, કે જો કવિરાજ ને માર પડે ઓ જી. પવન પુત્ર આવ્યા રે, પવન પુત્ર આવ્યા રે, વીરમ દેવને લાવ્યા રે, કે જો કવિરાજ ને માર પડે ઓ જી. બાપુ આ કોણ આવ્યું? અરે કોણ છો તો? હું છું રામદેવ નો વીર વિરમદેવ. તો અહીંયા શું કરવા આવ્યો છે? અહીંયા મારા અરજીએ સવીરો એટલે હું આવ્યો છું. તો હરજીને છોડાવવા આવ્યો છો? હા, અરે એક પછી એક શું આવો છો? રામલાને બોલાવો, રામલાને. આ ચોથા પીરને તમારો રામલો જોવો છે. અરે નહીં નહીં જોતા, જ્યાં લગન મારા રામલાની રજા નથી ત્યાં લગન હારું છે, નકર તને મારે ભાલાથી ભોમાં પડારી દઉં. અરે રામની રજા નહોતી તો શું અહીંયા થોડો આવ્યો? પ્રધાનજી આને પણ કેદ કરી દો. પાલા અરે જોતા, નહીં ભાવ એમ હવે તારે જોવો છે એમને મારો રામ. હા બોલાવ. દુનિયાની અંદર જોથા પીર એક જ છે. જોથા પીર. જોજે જોતા, તારું નાક નો કપાવતો હો. બાપુ અરે બોલાવી લે, આજ તારા રામલાને મારે જોવો છે. એમ છે? બાપુ એમ કે પાલાની અણીએથી ભોમા ભંડારી હું આપણે કઈ થર્મોકોલ ના છે ઈ? વાત કરે લે. અરે પવન પુત્ર જાવો રે, રામદેવ ને લાવો રે, કે જો કવિરાજ ને માર પડે ઓ.
ખમા મારા ઈંદવા પીરને ઘણી ખમા જોધા પીર રામા પીર ને જાજે ખમા મારા ઈંદવા પીર ને ઘણી ખમા હાથમાં કેરીઓ ગાયો સોરાવે પીલું હાથમાં રામા પીર ને જાજે ખમા મારા ઈંદવા પીર ને ઘણી ખમા અરે જોધા જોઈ લે મારા રામ ને મારો રામ જોવો ને જોઈ લે મારા રામ સામે તું જોઈ લે અરે રામલા ને તો જોઈ લીધો અરે અરે ભાટિયારજી આજ મેં તને મારો લીલોડો યશ્વ અને ભમરિયો ભાલો આપી આજ જોધપુરી નગરી તેમજ કયેક નગરીની અંદર મારા ગુણ લગાવવાનું કીધું હતું પણ અત્યારે તું જોધપુર નગરીની અંદર શા માટે અટક્યો છે અરે રામ ઘણા સમયથી રામ તારું નામ લાવ તો આ જોધપુર નગરીની અંદર આજ મારે જોધાને પણ તારા દર્શન કરાવે છે રામ એ માટે મેં તારા ગુણડા ગાયા છે અરજી ભાટી તો તારે મારી હાથે માવડિયું તેમજ મારા ભાઈ મોટા ભાઈ વિરમદેવને પોતપોતાને થાને કે મોકલ
પછી હું જોધાને જોવો છે ને તેનો પરસો બતાવું છું. એકવાર ઉત્સાહત કરી મારા વાલા રામાપીરની જય નો બોલે એને આ કવિરાજ ના હમ છે. બોલ રામા પેરાને અરે રામલા આજ તું કોનો છો બેટડો અને કયું કુળ છે તારું? અરે જોધા માતા મીણી જેને બેટડો પિતા અજમલજી નો હું બાર છું. હે અરે માતા મીણી જેને બેટડો પિતા અજમલજી નો હું બાર છું. વીરા વીરમદેવ નો વીર અને બેની સગુણા નો રાખડીનો બાંધનાર છું. આજ રેણુજા મારું ધામ અને કોણ કે રેણુજાનો રામો પીર તરીકે મારું નામ છે. પીર તો અમારે મુસલમાનોમાં હોય હિન્દુમાં પીર ન હોય માટે તને કહું છું જોધા પીરનું નામ લે. અરે જોધા તારી જેવા કયા કે મોગલા આજ રામના શરણમાં સુમ્યા છે તો સાંભળી લે. દિલ્હીના બાદશાહ જેવા બાદશાહ જો દિલ્હીના શોકની અંદર આ રામના દેવળ કરાવવા હોય તો તું શું શીખશે? તેમજ મક્કા મદીના 5 પીરને એક જ પીપળીની ડાળ ઉપર મક્કા મદી ભોગાડાના મક્કા મદીની અંદર આ રામદેવ 5 પીરો તરીકે ઓળખાય છે. તો પછી તું શું છે? હજી કહું છું રામના શરણમાં નમી જા. તારા જોધાપણાનું નામ રાખવા. અરે સૂર્ય સામે થોડું ઉડે સૂર્ય ઝાખો થતો નથી. અરે તારા જેવા રામલાતિયા જોધા પીરનો વાળ વાકો થતો નથી. અરે બારું મારું સમસમે રુધિર તારું સાખવા. બાલું મારું સમસમે રુધિર તારું સાખવા. અરે મસ્તક રોડાય છે બાંડિયાઓ કયે કના ભાલાની ધારમાં. હજી કૌસું પડી જા રામના શરણમાં તારા બાંડા ગુણનું નામ રાખવા. અરે ખાડા ખબોશિયા તે તો ઘણા ખોદ્યા છે હજી સમુદ્રે ખોદતા લાગે તને વાર. અરે શાળિયા તે તો ઘણા માર્યા છે આ જોધા પીરને મારવા લાગે વાર. અરે શ્રી તની ગરજ ના છે તારી જેવા સારિયા શું જાણી થાય છે. અરે આ સિંહ તની ગરજ ના છે તારી જેવા સારિયા શું જાણી જાય છે. કયેક યોદ્ધા પગમાં પડ્યા છે તો તારી જેવા નમાલા શું જાણી જાય છે. અરે વટ પાખડીઓ વળઘણા વેદીય ભાવન વીર. અરે પૃથ્વી કહે હું તો ભલી મારું ઓઠણું જોધવા પીર જેવું. હજી કહું છું જોધા પીરનું નામ લઈ લે નગર યુદ્ધ કરવા તૈયાર થઈ જા. અરે જોધા જો તારે યુદ્ધ કરવું જ છે તો યુદ્ધ કરવા માટે થઈ જાવ હોશિયાર. તો થઈ જા હોશિયાર. હા તો થઈ જાવ હોશિયાર. આજે અટલો રે પ્રભુ માર કરે કરો. હેલો
તો હવે કશું નવા કરો આવે ગોનો રે પ્રભુ મારો માતો રે કરો આજે બોલો એક રે પ્રભુ તાર માપ કરે હવે મુસે નવા કર દો નોરે રામ તારો માપ અરે જગા એટલો ગુનો તારો રામ જીબાને ઉમેરો ઉમેરો છે હે એટલે ભાઈ ટેસ્ટ ખાલી કરો આજ હાલો 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 અધરાની અંદર અનેક પરસા પૂરા છે અનેક દુખિયાના દુઃખ મટાડ્યા છે પણ લીધેલી અવધિ આજ મારી પૂરી થાય છે 52 વર્ષની ઉંમર થઈ છે તો હાલ આજ સેલા નમન કરી અદ્ગત ગયાને મળી હરકેથી વિદાય આલો આજે પરથમ એકલા રે ધરતી માતાને નમો મારી તને જાજરા જુહાર પરથમ તલારે ધરતી માતાને આજ તારી ધરા પર અનેક જીવડાઓ રહે છે કોઈ પાપી છે કોઈ પુણ્યશાળી છે કોઈ સારા માર્ગે હાલવા વાળો છે આજે હું રામદેવ આજે રણુજાની અંદર મારી વિદાયનો સમય છે આજ પણ હે માં ભગવતી હે ધરતી માં આજ તારી ધરતી પર તે મને હાલવાનો આશરો આપો છે કાંઈ પણ ભૂલ થઈ હોય તો માં ભગવતી મને માફ કર હે આજ બીજી રે